તો વડોદરામાં બુટલેગર અલ્પુ સિંધીની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાથી અલ્પુ સિંધીની ધરપકડ કરી છે। અલ્પુ સિંધીને હરિયાણાના ગુડગાંવથી ઝડપી પાડવામાં આવ્યો। અલ્પુ સિંધી સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કૃણાલ શર્મા જોડાયા છે આપણી સાથે। કૃણાલ, આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તેની સામે શું કાર્યવાહી કરાઈ છે? અલ્પુ સિંધી વડોદરાના વારસિયા વિસ્તારમાં રહે છે અને રાજસ્થાનથી ગુજરાતમાં કે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં અને વડોદરામાં દારૂ પહોંચાડવામાં ખૂબ જ કુખ્યાત છે। તેની સામે ખૂનના પ્રયાસ અને પ્રોહિબિશનના 52 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। અગાઉ તે પોલીસને ચકમો આપીને જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો ને તે ત્યારબાદ નેપાળ ભાગ્યો હતો। નેપાળમાં જે જેનઝેડ આંદોલન ચાલે છે તેના કારણે ત્યાંથી નાસીને હરિયાણાના ગુડગાંવમાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે હાલ અલ્પુ સિંધી ગુડગાંવમાં છે, એટલે ક્રાઇમ બ્રાન્ચે ત્યાં પહોંચી હતી। ત્યાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। તે ગુડગાંવમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો। આ બાતમીના આધારે તેની હાલ ધરપકડ કરાઈ છે। તેની સામે ગુસ્સી ટોક હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે અને હવે તેની સામે વધુ પણ પૂછપરછ કરાશે કે તેની કોણે મદદ કરી હતી અને કયા ગુના તેણે અન્ય રાજ્યમાં કર્યા છે। જી, આભાર કૃણાલ સમગ્ર માહિતી બદલ।